નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ radiodil.com પર. આ કાર્યક્રમ આપ ફોન પર પણ સાંભળી શકો છો 408-418-5000 પર. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ આજે સરસ મજાના કબીરાના વિવેચનાત્મક વક્તવ્યથી. રજૂઆત કરે છે સુશ્રી જિગીષા દિલીપ પટેલ. મિત્રો, આજે આપણે વાત કરીશું કબીરો મારો ફકીર અને અલગારી. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર. ફિકર કી જો ફાકી કરે ઉસકા નામ ફકીર. ફકીરનું નામ સાંભળતા જ આપણા દ્રષ્ટિપટ પર ભગવા વસ્ત્રધારી, સફેદ દાઢી અને લાંબા વાળવાળો, હાથમાં ચીપીઓ કે કમંડળ લઈ ભીખ માગતો સાધુ આવી જાય છે. પણ કબીર તો એક તારા સાથે ગાઈને વસ્ત્રને વણતા વણતા ફકીરનો અનોખો અર્થ સમજાવે છે. તે તો કહે છે, ફકીર એટલે ફિકરને ઘોળીને ફાકી કરીને પી જાય તે. ફકીરી એ મનની નિસ્પૃહ, અનાસક્ત, સ્થિતપ્રજ્ઞ અવસ્થા છે. કબીરજીએ 2 જ લીટીમાં આખી ગીતાનો અનાસક્તિ યોગ અને સ્થિતપ્રજ્ઞતાનો સાર સમાવી લીધો છે. ફકીર થવા માટે તમારે તમારા વ્યવસાય કે દુનિયાવી જવાબદારીઓને છોડવાની જરૂર નથી. બધી જ જવાબદારી સાથે પ્રભુ ભક્તિમાં લીન રહી પરમ સાથે તાદાત્મ્ય કેળવવાનું છે. સંસારમાં રહી જળ કમળવત રહેવાનું છે. પનિહારી તેની સહેલીઓ જોડે મજાક મસ્તી કરે છે, પણ તેના માથે પાણી ભરેલ 2 ઘડા પરથી તેનું ધ્યાન હટતું નથી. તેમ સંસારમાં રહી પોતાની મસ્તીમાં મસ્ત રહે તે સાચો ફકીર. સંસારની ચિંતાથી ઘેરાઈને પીર, ભૂત પ્રેત કે બાવાઓ પાસે જવાની જરૂર નથી. ફિકરને ઘોળીને પી જવાની જરૂર છે. શાશ્વત જીવન પુસ્તકમાં જ્ઞાનદાસજી કહે છે, સ્વજન, પરજન, સમાજ, દેશ તથા વિશ્વના કલ્યાણ માટે પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવો તે માણસનું કર્તવ્ય છે. પરંતુ સમાધિમાં પહોંચવું તે તેનું પરમ આવશ્યક કર્તવ્ય છે. અને સાચી ફકીરી થકી જ તમે તે સમાધિ સુધી પહોંચી શકો છો. કોઈ કવિએ ફકીરની મોજને સરસ રીતે વર્ણવતા કહ્યું, જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. સુખ દુઃખ સમતા સાધ રહે કુછ ખૌફ નહીં જાગીરી મેં. ફકીરની વ્યાખ્યા સમજાવતા કબીરજી કહે છે, પેટ સમાતા અન્ન લે તન ही समाता चीर, अधिक ही संग्रह ना करे तिसका नाम फकीर. અપરિગ્રહને સરળ ને સહજ રીતે સમજાવતા કબીર કહે છે, પેટને જોઈએ તેટલું અન્ન અને ખપ પૂરતા કપડાં રાખી જે ખૂબ સંગ્રહ ન કરે, થોડામાં ઘણું સમજી સંતોષ રાખે તે સાચો ફકીર છે. ચા ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ. चा गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु नहीं चाहिए सो शाहन का शाह, સો શાહન કા શાહ. જે મનુષ્યોએ પોતાની ચાહના અને કામના પર વિજય મેળવી લીધો છે તેની બધી જ ચિંતાઓનો અંત આવી ગયો છે. જેને કશું જ જોઈતું નથી તે તો રાજાઓનો રાજા છે. પેલા સુખી માણસના પહેરણની વાર્તાવાળો, ખુલ્લા પવનમાં બેફિકર ઝાડ નીચે સૂતેલા ઓલિયા જેવો. અને કવિએ કબીરની ફકીરીની કવિતામાં રજૂ કરી છે. નહીં કોઈ ચિંતા કે નહીં કોઈ ફિકર, નહીં કોઈ ખીણ કે નહીં કોઈ શિખર, નહીં કુછ ઉધર કે નહીં કુછ ઉધર, હું તો વહેતો રહું સાંજનો સમીર કે હું તો મારે ફરતો ફકીર. ફકીરની ફકીરી સમજાવતા કબીરજીએ જીવન જીવવાનો સાચો માર્ગ સમજાવ્યો છે.
સંતોષ ધન આગળ બધું ધન ધૂળ સમાન છે, અને જેની પાસે સંતોષ ધન છે ને તે જ સાચો ફકીર છે. કાપડના તાણાવાણા વણતા વણતા કબીરજીએ અને ચામડાના જૂતા સીવતા સીવતા રૈદાસજી જેવા આ મહાન સંતોએ જીવનના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા મૂક્યા છે. અને કબીરજીએ તો તેમના પદમાં કહ્યું, ગોધન ગજધન ગોપીધન और रतन धन खान, गोधन गजधन गोपीधन और रतन धन खान, पर जहाँ आवे संतोष धन तो सब धन धूल समान, सब धन धूल समान. मारिए आशा अपनी जिने डस्या संसार, मारिए आशा अपनी जिने डस्या संसार, ताका ओखड़ तोष है કહે કબીર વિચાર. પશુધન, હાથી ઘોડારૂપી ધન કે હીરા ઝવેરાત જેવા રત્નોનું ધન પણ સંતોષ ધન હોય ને તેને મન ધૂળ સમાન છે. અને ઓલિયા ફકીરના મન જ આવા સંતોષ ધનથી ભરેલ હોય છે. મનની શાંતિ જ મહાધન છે, અને આ ધન વિના ધનવાન અને રાજા પણ દરિદ્ર છે. આખા સંસારને આ આશા તૃષ્ણારૂપી ઝેરી નાગણે ડંખ માર્યો છે. તેનું ઓસડ દવા સંતોષ જ છે, જે જીવનના અનેકવિધ રંગોમાં પ્રભુની પ્રસાદીરૂપ જીવન માણતો, સુખ દુઃખમાં સમાન અવસ્થાવાળો, નિરહંકારી, સંતુષ્ટ છે તે ફકીર છે, અને તે જ પ્રભુને પ્રિય છે. અને જે ક્યારેય સ્કૂલમાં ભણવા નથી ગયા ને તેમની કબીરની વાણીમાં મને ગીતાના 12મા ભક્તિ યોગ અધ્યાયના 18 ને 19 શ્લોકના પડઘા સંભળાય છે. સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત, તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ સેન કેનચિત, અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિયો નરઃ. જેને શત્રુ મિત્ર, માન અપમાન, ટહળતાપ અને સુખ દુઃખ સરખા છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજપણે મળે તેનાથી સંતોષ પામે છે, જે પોતાના નિવાસસ્થાનમાં મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ કૃષ્ણને પ્રિય છે. આમ મારા કબીરા ફકીરે પોતાની સ્વાનુભવની સરળ અને સહજ ભાષામાં જીવનના અણમોલ સિદ્ધાંતો વર્ણવ્યા છે. ભક્તિ અને સમર્પણના નવા ચીલા ચાતરી પરમ તત્વને પામવાની ચાવી બતાવતા એક તારો વગાડતા વગાડતા અમર સાહિત્યનું સર્જન આપણને ભેટ ધર્યું છે. આવા મારા કબીરાની વાત કરતાં મારું મન ભરાતું નથી. કબીરની ફકીરાઈ વર્ણવતી પેલા અણજાણ કવિની કવિતા સંભળાવ. મને વહાલો બહુ મારો કબીર, કે હું તો મારે ફરતો ફકીર. મને વહાલો બહુ મારો કબીર, કે હું તો મારે ફરતો ફકીર. મને સરખા છે મસ્જિદ મંદિર, કે હું તો મારે ફરતો ફકીર. નાત જઈ નહીં, જાત નહીં, દિવસ કે રાત નહીં, કૂવા ખાબોચિયા કે દરિયા અખાત નહીં, મંદિર મસ્જિદ કે પથ્થરની જાત નહીં, મારો ખુદ એ ખુદાનું ખમીર, મારો ખુદ એ ખુદાનું ખમીર, કે હું તો મારે ફરતો ફકીર. તેમની અણમોલ વાણીના મનન થકી હું પરમની નજીક મારી જાતને અનુભવું છું. મારા કબીરા ફકીરે પોતાની સ્વાનુભવની સરળ ને સહજ ભાષામાં જીવનના જે અણમોલ સિદ્ધાંતો આપ્યા છે ને તેમાં તેમના અલગારીપણાને બતાવતું એક સુંદર ઉદાહરણ કહું. અરે એ જી સુનતે હો, घर में खाना बनाने के लिए अब कुछ भी नहीं है. आप भजन करके जितने लोग आते हैं भजन करने सबको रोटी खिलाने बिठाते हो. अब कल रोटी बनाने के लिए आटा नहीं है.
સોક્રેટિસ, નરસિંહ જેવા ભક્ત કે ફિલોસોફરની પત્નીઓની જેમ કબીરની પત્ની લોઈ પણ કબીર સાથે એના અવ્યવહારિક વર્તનથી અકળાઈ રોજ બૂમાબૂમ કરતી. પરંતુ આ તો કબીરો હતો. કોઈ જુદી જ માટીમાંથી ભગવાને તેને ઘડ્યો હતો. લોઈ તેના પતિને, તેની વાતોને, તેના શબ્દને બધાને જાણતી, પણ વાતોથી થોડું પેટ ભરાય છે. કબીરા જેટલો સંતોષધનનો માલિક હતો એવા બધા થોડા હોય. એટલે તો એ એના સાહેબને કહે છે, સાહેબ મેરે મુझको લુખી રોટી દે, ભાજી માંગત મેં ડરું કે લુખી છીન ન લે. ભાજી માંગત મેં ડરું કે લુખી છીન ન લે. કબીર તો રાતના અંધારામાં પોતાના દીકરા કમાલને લઈને કરિયાણાની દુકાને ગયા. કમાલને કહે, એક બોરી લોટની તું ઉઠાવ અને એક હું ઉઠાવું. કમાલ તો બોરી ઉઠાવવા લાગ્યા ત્યાં જ કબીર કહે, બેટા ઊભો રહે, હું જરા દુકાનદારને કહી દઉં કે હું આ 2 બોરી લઈ જાઉં છું. કમાલ તો કબીરની વાત સમજી જ ન શક્યો. પહેલાં ચોરી કરવાની વાત ન સમજ્યો અને પછી આ તો કેવો ચોર કે માલિકને કહે કે હું તારે ત્યાંથી માલ ચોરી જાઉં છું. હા, આ ચોરીની વાતની જેમ જ કબીરને સમજવો એટલો સહેલો નથી. કબીર શું પોતાની જાત જેવા જ દરેક લોકોને સમજતો હશે? એને મારી અને તમારી જેમ એવો વિચાર નહીં આવ્યો હોય કે દુકાનદાર તેને ચોર સમજીને તેની સાથે કોઈ અજુગતો વ્યવહાર કરશે તો? પણ અહીં જ તો કબીરો બધાથી અલગ પડે છે. તેને તો તેના દિલનું જ, તેની પોતાની વિચારસરણીનું પ્રતિબિંબ જ દુનિયાની દરેક વ્યક્તિમાં દેખાય છે. પોતાના જેવા જ પ્રેમથી લદબદ હૃદય તેને દરેકમાં દેખાય છે. અને કબીરને જે સત્ય લાગે છે તે કોઈની પણ બીક વગર સહજતાથી અને સરળતાથી તે કહી દે છે. કબીરની સૌથી મોટી અદ્વિતીયતા તો એ છે કે એમણે કોઈની પાસેથી કશું ઉધાર નથી લીધું. જે કંઈ કહ્યું છે તે સ્વાનુભવમાંથી જ કહ્યું છે. એટલે એમનો માર્ગ બહુ સીધો સાદો અને સ્વચ્છ છે. ભક્તની કેડી પર આગળ નીકળી ગયેલા કબીર તો કહે છે, મારો સાહેબ તો ગગનમંડળની મધ્યમાં વિદેહ રૂપી રહે છે. મારા સાહેબને કેવળ 4 ભુજા નથી, એ તો અનંત ભુજાળો છે. 4 ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત. 4 ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત. કબીરા સુમરે તાસુ કે જાકે ભુજા અનંત, જાકે ભુજા અનંત. સંતનો સંસાર જોડેનો સંબંધ જલકમલવત હોય છે. સંસારમાં હોય છે પણ સંસારમાં રચ્યા પચ્યા નથી હોતો. સંસાર સુખને જલાવી દઈને પ્રભુ ભક્તિની મશાલ જલાવતા હોય છે એવો સંતો. એ મશાલને અજવાળે સર્વવ્યાપક પરમાત્માને જુએ છે અને એટલે આ સ્તરે વાણી છલકાઈ ઉઠે છે. લાલી મેરે લાલ કી જીત દેખો ચિતલાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ, મેં ભી હો ગઈ લાલ. આત્મા અને પરમાત્માનો અનુભવ શબ્દથી પર છે. શબ્દ મૂકો એટલે એક હદ આવી જાય. અનુભવ તો અનહદનો હોય. આ અનુભવનું વર્ણન થઈ શકે ખરું? વર્ણનથી પર એવા અનુભવની વાત પોતાના દોહામાં કબીર આ રીતે લલકારે છે. આત્મ અનુભવ જ્ઞાન કી જો કોઈ પૂછે બાત, आत्म अनुभव ज्ञान की जो कोई पूछे बात, सो गूंगा गुड़ खाय के કહે કોણ મુખ સ્વાદ. મૂંગો માણસ સાકરના સ્વાદનું વર્ણન કઈ રીતે કરી શકે? એ તો ખાઈને હસે એમાં જ એનો અર્થ વસે છે. કબીરાને સમજતા સમજતા હું પણ જાણે કબીરમય થઈ ગઈ છું. હું પણ સાકર ખાધેલી મૂંગી અને પરમની લાલીથી અભિભૂત થઈ લાલ લાલ થઈ ગઈ છું.
અને મને યાદ આવે છે પેલા ફરીદ અય્યઝે આપેલી કબીરની ઓળખ, હદ હદ ટપે સો ઓલિયા ઓર બેહદ ટપે સો પીર, હદ હદ ટપે સો ઓલિયા और बेहद टपे सो पीर, हद अनहद दोनों टपे, कबीरा वाको नाम फकीर, कबीरा वाको नाम फकीर. આવા અલગારી ઓલિયા ફકીર કબીરને મારા શત શત નમન.